ai દાદા એની જતો લો આવું આવું થયું અમ્મા તો આ કા ડોહો આ ડો શિક્ષા નહીં કરે બરોબર છે અમુક કહું છું આ છોકરો મારો મસ્ત બટાકા ભાજી ને હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના બધાને રાધે રાધે તો ગાઈઝ આજની મસ્ત મજાની સવાર પડી છે ને આપણે છે ને જો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો બધા મિત્રોને રાધે રાધે ગાઈઝ આજે છે મહાશિવરાત્રિ તો શિવરાત્રિની દરેક સબસ્ક્રાઈબરને હાર્દિક શુભકામનાઓ તમને તમારા બધા ફેમિલીને અમારા પરિવાર તરફથી હેપી શિવરાત્રિ તો બ્લોગમાં બનાવી રહેજો શિવરાત્રિની એક ઝલક બતાવીએ હાટકેશ્વર મહાદેવ દાદાના તમને મસ્ત મજાના દિવ્ય દર્શન કરાવું તો ગાઈઝ ફાઇનલી જો અમારે શૈલેષની ઘેર આવીએ શૈલેષ ગુડ મોર્નિંગ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજે બધા માટે સ્પેશિયલ દિવસ છે ગુડ મોર્નિંગ તો ખરી પણ સાથે સાથે આજે મહાશિવરાત્રિનો પર્વ છે ભાઈ હાટકેશ્વર દાદાનો ઉત્સવ છે બધા હેપી શિવરાત્રિ અને આજે અમારો સ્પેશિયલ બ્લોગ પણ છે કારણ કે આજે શૂટિંગનો દિવસ પણ છે અને શિવરાત્રિ જવું કેવું ભાઈ ડબલ મજા ડબલ ઓફર શું કેવું ડાયબા તો સાતુભાઈ તો આજ છે ત્યાંથી ના પાવો સાતું કે આજે શું છે આ તો શિવરાત્રિ છે અને અમારા હાટકેશ્વર દાદાનું જોરદાર વર્ધું હોય છે શિવરાત્રિનું અને અમારે એવું પ્રથા છે કે ભાઈ બધા અમારા ગામના યુવાનો જે છે યુવાનો વડીલો એ સાફા અને હાથમાં તલવારો જે ક્ષત્રિયોની શાન કહેવાય એ લઈ અને આખા વરઘોડામાં બધા જાતે બધા જોડે ફરું છે તો આ માહોલ જોવા બહુ મજા આવશે એક ઝલક તમને બ્લોગમાં બતાવજો જોતા રહેજો શું કેવું ભાઈ વિરાટ સાથે એવું કરો બેટા વિરેન મમ્મી સાતું કે મારે શક્કરીઓ ખાવા લાગે તે મમ્મી આવે શક્કર બધું કે હું બાફિયાનું સારું કર્યું એમ બોલાયા મસ્ત ભાજી કરી બરાબર હા બરાબર ઉપવાસ કર્યો આજે તારા અપ્પા છે હું તો નહીં કર્યો આજ તો ફાઇનલી વહેલા વહેલા આપણે આવીએ છીએ હાટકેશ્વર મહાદેવના મંદિરે તો શિવરાત્રિનો માહોલ જોવા ખાલી અત્યારનું ટ્રાફિક પછી બતાવજો વધનારનું આગળ રંગોલીને એવું નહીં બનાવે તો ગાઈ જો મસ્ત મજાની લાઈન લાગી છે દર્શન કરવા માટે આ તો છે દૂરી લાઈન છે ફાઇનલ જો મમ્મી મસ્ત મજાનો આપણા માટે શક્કરે બનાવ્યા છે શક્કરે બટાકો બાફ્યા છે તો ચલો આપણે છે ને થોડું શક્કરી બકરી ચાખીએ પહેલાં ફર્સ્ટ ક્લાસ શું બની તો જોઈએ તો ગાઈ ફાઇનલી જો પૂજાને આવીએ આજ તો શિવરાત્રિ છે ai દાદા એની જતો લો આવું આવું થયું અમ્મા તો આ કા ડોહો આ ડો શિક્ષા નહીં કરે બરોબર છે અમુક કહું છું આ છોકરો મારો મસ્ત બટાકા ભાજી ને બટાકાની શક્કર બાફેલા અલગ છે બીજા થોડા બાફી દો નહીં પતી ગયો બધા ખાઈ ગયા બસ મેં બાફ્યો તો થોડો એ તો પતી ગયો એમને પડે તપેલું સજ કરે તપેલા મેં જો જે આ સ્ટાફ બધો શૂટિંગ લેવા માંડ્યો છે તો ગાઈઝ આવું છે આમાં ફેમિલી બ્લોગમાં ફેમિલીનું આવશે બધું ચલો ગાઈઝ તો થોડી હરીને તમે મુલાકાત કરીએ તો ગાઈઝ જો ફર્સ્ટ ક્લાસ અમારી પૂજા આવી છે એમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો શક્કરે બનાવે છે ભાઈ વધારે પાણી પડી મમ્મી શક્કરે બાફી દે આય મમ્મી આવી જાઓ અલે માથા મારે પાઘડી પકાડી દે ત્યાં આવતી જ નહીં ને અમુક તો જો નવરી પડે તારે જો બ્લાઉઝ ની સીઝન ચાલે બ્લાઉઝ સીવવા પડે એ તો પેલા છોકરાઓ બટાકા ભાજી બનાવે મસ્ત કીધું થોડો શક્કર અમે હાલ તો બધી બાજુ ડિસ્ટર્બ થાય છે કારણ કે જો બ્લોગે ચાલુ છે શૂટિંગે ચાલુ છે એના આપણે કહેતો કલ્પિતજીને દર્શન કરવાથી કીધું પપ્પાએ એમાંનું બધવાનું એ પણ આચવ કે ભાઈ આચવ ના મમ્મી કઈ બે અમે શૂટિંગ કરીએ બકા અને દૂધ પડ્યો ચાપા બનાવી સા દૂધ અરે હા તારી ચા ગરમ કરવા મેલી હતી બળી હતી બોલ બરાબર ભાઈ અને મને કઈ છે નહીં કે ઉઠશે હું તો ઊંઘી જ જાઉં પંખો ચાલુ છે ઊંઘ આવે 9 વાગે મમ્મી આવીને ઉઠાય હું તો ઘડિયાળમાં જોઈ મું ઉપરથી ચિંતા પડી 9 વાગી જાય તો ગાઈઝ ફાઇનલી જો શૂટિંગ કરતાં અમે હું શૈલેષભાઈ આખો ટીમ અંગાથી હાટકેશ્વર મહાદેવના મંદિરમાં આવી ગયા છીએ દર્શનનો નજારો તમને બતાવી દીધો જો બારમીઓ થોડું બતાવીએ દાદા હા ઓવર લ્યો તો ગાઈઝ દાદા એ પતી ગયું તો ચલો ગાઈઝ હવે અંદર થોડું આ છોકરાને જમવા દઈએ દાદા શૈલેષભાઈ બીસી થોડા ફોનમાં હાલો
અરે કોઈ ખાવાનું નતું તારું નથી મારા માટે તમારે ખાવાનું હતું મારે તો ખાવાનું હતું મેં તો બરાબર હવે તો હું અલે આ પબ્લિક માધ્યમમાં પૂછે ફેરવાના એટલે શૂટિંગ ના કરવા દે હું કેટલી પબ્લિક બધી જે આવે પેલો છોકરો હાલ પાછો કાઢ્યો તેમથી ભા ડાયા ભા હું બનાવી હતી બટાકા રોટલી બનાવી પેલું છોકરો ટોળી પપ્પાને તારા હા એ તો ઓછા બટાકો બાફી ખાધો પૂજા ભલે પેલું છોકરો ટોળું હજી ફરે અમારો ઘરે એ ટોળું હજી ફરે કે તમે હોય ના તો એમ કે જે પબ્લિક અલે છોકરો શૂટિંગ તો ઉતાર દે અમને કે તમે હોય ના તો કે અમે ઘર ધોવાય હું ભાઈ ઘેર જજે તમે એથી ઘર નહીં ધોયું તમારે ચલો ભાઈ મસ્ત મજાનો વાહ વાહ તો હોય સાતું ભાઈ તારો શું થયું લે એ ચક્કરે સળી ગયો સક્કરે ખાઈ ગયો થોડો ઓ એટલે જ ને એક ડીશ બોલે દે એટલો કહેવાય એમ નહીં એટલે એકમાં પગમાં નખો એટલે બધા વાહન બધું ઓ કોણ અઠા ડીશ પડી કાઢી આ રહી રકાબી રકાબી હતું ને એ રાહુલ વાંધવા બી હતા એ નગરી નહીં કચરા રાહુલ વાંધવા બી હતા ના કરે બાપા અરે શૂટિંગ હતું એવું પણ ડોશી નહીં તો પછી તો હોત પડે હું ના કરાય એવું એવું હતું તો કઈ જો દક્ષા પુણ્ય આવ્યા છે આવો દક્ષી બેટા મજામાં હેપી શિવરાત્રી હા તને યાદ કરતા હતા બોલ ચલો જોવું એવા અરે શૂટિંગ ચાલુ છે એટલે બગા ના હવે વિડીયો શૂટિંગ ચાલે છે ચાલતો જાઓ આ ગણપતિ ના પાડતો ને આવવાનું એવું લાગે રિયામાં કોઈ રોહાય નતા આવવાના ને તમે હું તો ગયો શાંતિ છે ને પપ્પાએ હવે ઉઠ્યા પિસ્તલ શૂટિંગ રાખી છે એ ગોડિયું અલ્યા એ વિચાર કોણ આવી પેલા અરે આ અંતો કોને કોણ છે કોણ છે રહ્યું મારું આ કોણ છે મમ્મા બોલો મમ્મા ઓળખ્યું છે સમજો આ કોણ છે કૂદી કૂદી આવી પેલા ઇમોટ એકલામાં સમજો એ ગોડી આ કોણ છે અચ્છા કે છે હે હું કૂદી હતી કે ફોન કર્યા હતા પછી એક છોકરા ઉપર મમ્મી તો ભેગી થઈ હતી ભાઈ મમ્મી હાલત પૂછતી કે દક્ષા આવી મેં કહ્યું દક્ષા નહીં ખબર મેં શૂટિંગમાં છું હા આવી ને મમ્મી મમ્મી તો એ રસ્તો ક્યાં ઘર ઘેર કેવો મમ્મી હા તમે બેવાળો અમે શૂટિંગ કરીએ તબી તો આ થોડું શૂટ પડે અમે આવીએ ચલો ભાઈ થોડું શૂટિંગ છે શૂટિંગ ફટાફટ પટાઈ દઈએ અને પછી ફેમિલી સાથે થોડું મળીએ બરોબર જતા રહેજો તો કે આપણી આખી ટીમ બધી ફ્રેશ થઈ ગઈ છે દક્ષાબેન જોડે વાતો કરો કરીએ આ ભાઈ પૂજા બનાવે છે ચા ના ચાલો એ તો ઓટો મારીએ ખાલી આ બાજુ માં કંપની તો કતો ગુરુદ્વારા હું નહીં હા હા જેરા વરઘોડું યાર મારો તો નહીં એવું મારો નોકરી ચાલુ જ છે ના હોય દક્ષાબેન વરઘોમ જઈએ રહો હા ગાય બધો ના જી આવો અમે દર્શન એવું ભોંગ માં પેલા મફલાનું ભોંગ ચડી જાય બરાબર પૂછ્યા ઈવન તો અવાજ જ નહીં આવતો મોઢામાં જોવું દે હાચું પેલા એ થઈ ગયા કમ્પ્લેન તો કાંઈ જો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને એક બાજુ વરઘોડું જ્યાં કરે શિવજીનું તો તમને વરઘોડવાનો થોડો નજારો બતાવું જોતા રહેજો પાછા જો આ બાજુ અમારી ટીમ વાળા બધા બેઠા છે મફુલાલ ફ્રેશ થઈ ગયા શિવરી મજા આવી ને હા ચા આવી ગાડી કાઢી હવે બધા ચલો ભાઈ લ્યો તો કાંઈ જો પેલું હમણાં લીધું નતું આવ્યું તારે એટલે એવું છે જો સપોર્ટ છે આવનારો સપોર્ટ મિત્રો રાખજો બરાબર અને આજે તો અમારા શિવજીનો વરઘોડો નીકળે છે અને જબરજસ્ત મહાશિવરાત્રીનો પ્રોગ્રામ હોય છે રાત્રે પ્રોગ્રામ હોય છે અને અત્યારે દિવસે આખા બજારમાં રથયાત્રા પડશે આખી શિવજી ભગવાનની આપણા બરાબર તો આવો રિયલ નજારો એકવાર જોવા માટે આવો બધા મજા આવશે મુજે જોવા રોજ પણ મારે હજી જવું જ પડે કડા સતીભાઈ મારા માવતરના મંદિરે જવું પડે હા ચલો મફુ કાકા મંદિર પાસે આગા બધા ચા બા પીલે પછી ના ચા પીને જવાની નતો જ હોય છે હા લુગો પડી કા તો ચલો ગાઈ ચા બા બધા પીવડાવી દઈએ બધા મિત્રોને આમ પાસે બધા છૂટા પડીએ તે હું તો ફટ લઈને જઈને ફોર્મ બોલે જાગે જાય છે તો લે ચા બા ઉકાળો હું પેલો ફેટો બંધાવતા હું ભાઈ હજી શક્કરિયા ખવાય છે આ શૂટિંગ કઈ ટાઈમ જ નહીં મળતો યાર હજી શક્કરિયા ખવાય હે પૂજા પૂજા લમણા હાથ દઈને બેસી છે કેટલું આવું છે કોને લઈ જાય ચમ લમણા હાથ બેઠા છે હવે લઈ જાય મેળા બકુલાલ દર્શન કરવા હેડો અને એ તો હેડ્યા એ તો
યુવાન પેટો બંધાવા દક્ષાબેન અમે બધા જે વડગામ છીએ હા તમે તો ઘેર રહે તો હા તમે તો ઘેર રહ્યો તો ચલો ગાઈ પૂજા આનો માધ્યમ દર્શન કરવા પેલા બેવાનું આમ પાછું પેટો બંધાવા પાછું જવા તો કડા નહીં થઈ ગયું તો નહીં થઈ ગયું ગઈ વખત શિવરાત્રી ભોંગ પી જાય આખર નહીં પી જાય વખત ચાલો ગાઈ હવે આપણે જઈએ પેટો બંધવા માટે કાંઈક બધા વાત જોઈ રહ્યા છે રેડી 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 આ જો લાગે લે ફેટો ફેટો તો મસ્ત લાગે લે આવીએ ભાઈ જો ભાઈ મસ્ત પેટા બંધ્યા ભાઈ સરસ મજાને તો ફાઇનલ જો હવે શિવરાત્રીનું વર્ગો નીકળવાની તૈયારી છે લગભગ 3:30 થયા 4 4:30 નીકળે છે પણ આપણે 4 વાગે નોકરી ચાલુ તો આપણે જવાના નહીં વરઘોડામાં શૈલેષભાઈ જોઈએ છે નજારો બતાવ તો ઠીક છે બરાબર બને રહેજો બ્લોગમાં 90% બતાવજો એ દાદા અત્યારે વરઘોડામાં જવાનો તો તમે થોડો બ્લોગ લઈ લેજો ને વરઘોડાનો મારા ફોનમાં નાખજો ને ચાલો ગાય તો શૈલેષભાઈ જવાના છે વરઘોડામાં તું જવાનો બગા વિડીયો નાખ્યો મારા લઈને થોડો ખાલી ના બાપુ આપણો તો યાર મારો દાદા મારો મિત્ર બકુલ ચા પીધી બરાબર ચલો ગાય તો ચા બા પીએ થોડી આ બાજુ અમારા આખી ટીમ ચા પીવા બેઠી છે બકુલા હજુ અચ્છા અમારા આખી ટીમ ચા પીવા બેઠી આ બાજુ ભગવાઈ જય માતાજી હર મહાદેવ ના બાજુ પૂજાની ચા પી ચાલતો નથી યાર કાચું છે પણ એટલે 2 દાડા હજી ફૂલ મિલશે ને તાન એવું ના હોય કે આભા બેઠી તો પાકી જાય આપણે પણ પેપર વેટી કાઢે તો બાકી છે આ બાજુ એમ ભાલ આવે ચોકલેટો અહીં છોકરો પોલાવો શું કરે છે દક્ષા એ બુનિયા મને હાલવા નહીં ચોકલેટ મને નહીં આપવાની દક્ષા કે રહું નથી બગા ભાઈ એ તો સામે ચા પીએ બેઠી છે મમ્મી તમારો આવ્યો અને આ બા તો જો હા પણ રકાબી માતી એટલી ભરાય હું કહું છું બીજે ના લેવાય યાર થોડી પેલા ચિકન પસંદ છોડી દીધી આ બાજુ પૂજાને બધા મમ્મી બધા ચા પીવું છે પૂજા બે જીવ મેળામાં હું કીધું પૈસા હું આલું 20 એ પેલા એમાં પંપલા કૂદવા જવું છે કૂદવા જવા તો ખરેખર વૈકણું છે આયોજન તું કોઈ સંકેત ખુરશી મૂરશે બાકી ફાલો ભાઈ આ બાજુ જો ભાઈ કલ પછી હેડે જવું દાદા તો કઈ જો પપ્પાજી ઉભા છે અને દક્ષાબુની પાસે હેડે ખરા આ દક્ષા છોકરો હાલો દે બકા ગલ્લા નાખી દેજો ત્યાં ગલ્લો જુદો રાખવાનો હોય ને માઈ લાય મને દેજો ત્યાં લાવ પૈસા લાવો કોણ કે એવું કે છોકરાને ખબર પડે કે પૈસા પૈસા કહેવાય જો આખા બે દે આખા બે દે ટાટા દક્ષાએ જાતે લીધી કોઈને આલી નહીં અય ના તરવા લેવાની તૈયાર થવા બાકી હતી પેલો સાફાઓ પૈસા બોલા છે 50 સાફા મગાય છે બધા છોકરા આવી ગયા આ લુગડો બદલું હજી હવે તો પેલા ભાઈ ઉતારવાથી પાછો પેટો પાછો ના એ તો પેટાવું લેવા દે ઉપર પહેરવાનું કોના પર શર્ટ આવી જાય બરાબર ચલો ચાલ દક્ષી લે બકા તમે આચી જો મારે નોકરીનો ટાઈમ થયો છે દક્ષાબુન તો શિવરાત્રી કરવા આવ્યો હતો અને હેડે ખરા લે કલ્પેજી આવજો તાને માહી ટાટા લે દક્ષી બાવરીભાઈ બી હો માએ દક્ષાણી કે બાવરીભાઈ જમવા હો માએ ચીકર ચો આવશે ભાઈ બોલા દક્ષી ચલો ભાઈ દક્ષાબુન જો એ તો ભાભી પૂછ્યો જેવો લાગો
પછી જો લાગુ જોઈએ ફેર જોન લઈ અડે એમ. સમજો બેન વાંધો ફેર એને કોમ કરા દે બચાઈને વાંધો તો શું કરે છે? હાથ પગ દોડ અલે કોને હાથ પગ દોડી દેજે બકા કોને હાથ પગ દોડી દે ને તો ગાઈસ દાદાનો દિવ્ય વરઘોડો નીકળવાની તૈયારી છે શૈલેષભાઈ નજર બતાવતી થોડો ઘણો હાલમાં જોઈ લો તો કાંઈ જો આપણે મંદિર પર આવી ગયા છીએ અને મંદિરમાં હવે જે શિવજી ભગવાનની યાત્રા નીકળવાની તૈયારી છે અને આપણા નદીઓના ચૌહાણ લોકો બધા યાત્રામાં જવા માટે તૈયાર છે આ બાજુ બપ્પાને બેઠા જ બધા જો આપણે નીકળી અંદર સાફા પહોંચી દીધો તળાવ બળા હાથમાં લઈ દીધા અને અંદર મળીએ મોય જઈ તમને મંદિર પર જઈ મંદિરની યાત્રા નીકળવાની તૈયારી છે ભાઈ અંદર આવતા ને ભાઈ થોડા માસી અંદર દબાઈ જો અંદર દબાઈ જો બધો બોલા આવી ગયા લે કમ્પ્લીટ જય હાટકેશ અરે મોય છે બધા અંદર અરે ભાઈ અંદર દબાઈ જાઓ બધા બધી શિવજીની યાત્રા આવા નીકળશે શરૂ થઈ ગઈ છે બસ બસ એટલે માલતું
ગાઈસ ફાઇનલી જો મસ્ત મજાની રાત પડી ગઈ છે, લગભગ વાગ્યા છે 11:30 જેવા. તો ચલો મિત્રો હવે શાંતિથી ઊંઘી જઈએ, કામ બામ પતાવી દીધું છે. મળશું કાલ મસ્ત મજાની નવી સવાર સાથે. તો બધા મિત્રોને ગુડ નાઇટ. જો મમ્મી તો હોઈ જાય છે. ચલો ગાઈસ આપણે હોઈ જઈએ, મળશું કાલે સવારે. ગુડ નાઇટ.